માર્કેટમાં પાવડરની બહુ ડિમાન્ડ છે, પણ એના કરતાં વધારે મારા વિચારની ડિમાન્ડ છે. અને મારો વિચાર તમને એ કહેવા માંગે છે કે તમને 10, 15, 20 ગમે એટલા વર્ષથી ગેસ, એસિડિટી, પાચન શક્તિની પ્રોબ્લેમ છે, બહુ વધારે હેરાન થઈ ગયા છો, મગજ સાવ બેર મારી ગયો છે, તો સૌથી પહેલાં તમારે પાવડર લેવાનો નથી. પહેલાં મહિનો દિવસ તમારે રિયલાઇઝેશન કરવાનું છે કે તમે એવું માનવાનું જ બંધ કરી દીધું છે કે તમને મટશે ગેસ, એસિડિટી, પાચન શક્તિ. બરાબર? તમે ભૂલી ગયા છો પ્રોબ્લેમ વિના રહેતા. પહેલાં એ રિયલાઇઝેશન કરો કે તમને મટશે. બીજા નંબરમાં, તમે એટલા કન્ફ્યુઝ છો દિનચર્યાને લઈને, બધુંને લઈને. એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે એક વસ્તુ કહું છું તમને, જે ખબર છે ને એ 100% કરો. નવું હવે જાણવાનું બંધ કરો, વિડિયા બધું બંધ કરો. બરાબર છે? એ ના ખબર હોય તમારે પાવડર સાથે અમે દિનચર્યા મોકલીએ જ છીએ. આ જોશો, આની બહાર ક્યાંય જવાની જરૂર નહીં પડે. પહેલાં જે તમને ખબર છે એ કરો, મહિનો દિવસ વિશ્વાસ સાથે કરો. શું ખબર આ પાવડરની જરૂર ના પડે, તમને આશ્ચર્ય થાય કે અત્યાર સુધી અમે ખાલી ખોટા મતતા હતા. બરાબર? પછી આ પાવડર લ્યો, 100% રિઝલ્ટ મળશે. દિનચર્યા ફોલો કરવાની ત્રેવડ ના હોય તો આ પાવડર લેવાની આશા રાખવાની નહીં. જય દ્વારકાધીશ.